જય હિન્દ મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવજો જેથી તમને આવા વિડીયો હેલ્પફુલ થાય. આજે આપણે એલઆરડીના મેરિટમાં જે તમને મેરિટમાં આગળ લઈ જાય તેવો એક સબ્જેક્ટ છે બંધારણ. તેના વિશે વાત કરીશું કે બંધારણમાં 25 ટોપિક આવે છે અને તમારે મેક્સિમમ માર્ક કવર થઈ શકે તેવું બંધારણ છે. મારે એલઆરડીની ભરતીમાં ગઈ વખતે 30માંથી 30 માર્ક હતા, તો તમારે બી કઈ રીતે આવે એ વિના વિશે વાત કરીએ. તો બંધારણમાં એક ટોપિક છે આ ટોપિક આપણે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાંથી હાઈકોર્ટનો એક ક્વેશ્ચન પૂછાયો. તો આ બી તમે જો તો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાંથી જ કહેવાય. તો 2 ક્વેશ્ચન એમાંથી થઈ ગયા. સંસદમાંથી આ એક ક્વેશ્ચન, આ ક્વેશ્ચન એક સંસદમાંથી 2 અને આ બી એક ક્વેશ્ચન 3 સંસદમાંથી થઈ ગયા. આ આપણે રાજ્યપાલનો ક્વેશ્ચન, આ બી સંસદનો ક્વેશ્ચન. આ બંધારણીય સંસ્થામાંથી ક્વેશ્ચન આવ્યો. અનુસૂચિનો ક્વેશ્ચન હતો. પછી આ સુપ્રીમ કોર્ટમાંથી ક્વેશ્ચન આવી ગયો. આર્ટિકલ પૂછાય છે બેઠે બેઠા, જે આપણે મૂળભૂત અધિકારોના આર્ટિકલો પૂછાય છે. અનુસૂચિમાંથી એક ક્વેશ્ચન આવી ગયો. તો કહેવાનો મતલબ એ છે કે તમે બંધારણમાં આપણે ધારો કે આમુખ છે, સંસદ છે, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, 8 થી 9 એવા ટોપિક છે કે જે તમે કમ્પ્લીટ કરી નાખો તો તમારે 15 થી 20 માર્ક તો એ 8 થી 9 ટોપિકમાં જ પૂછી જશે. એટલે જે ટોપિકમાંથી વધુ ક્વેશ્ચન પૂછાય તે એવા ટોપિકને વધારે રિવિઝન કરવું જોઈએ કે જેમાંથી આપણે એક બી માર્ક્સ ના જાય. મારે 140.75 માર્ક્સ છે, તો તેમાં મારે 30માંથી 30 બંધારણમાં હતા અને ગણિતમાં 60, ગણિત રીઝનિંગમાં 60માંથી 52 માર્ક હતા. તો આ રીતે તમે 3 સબ્જેક્ટ છે, ગણિત, રીઝનિંગ અને બંધારણ, 3 સબ્જેક્ટ 25 ચેપ્ટર આવે છે અને 90 માર્કના સબ્જેક્ટ છે. એટલે તમને મેરિટમાં આગળ લઈ જવા માટે આ 3 સબ્જેક્ટ ખૂબ હેલ્પફુલ થશે. તો એના ઉપર બહુ વધારે ભાર આપવો અને તેના ઉપર વધારે મહેનત કરવી, તો તમે જરૂરથી આગળ પાસ થઈ શકશો. ચલો મિત્રો, રજા લઈએ. સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને બેલ આઇકનનું બટન દબાવજો. જય હિન્દ.